સાવરકુંડલા નજીક ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલ ટ્રેક્ટર પકડ્યા બાદ થયો હિચકારો હુમલો. સાવરકુંડલામાં ખાણ ખનીજની ટીમ પર હુમલો થયો હતો. ખનીજ માફિયા દ્વારા ખાણ ખનીજના અધિકારી અને ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલ ટ્રેક્ટર પકડ્યા બાદ હિચકારો હુમલો થયો હતો. ખાનગી કારમાં આવેલા ખાણ ખનીજના અધિકારીને માર માર્યો હતો. લાકડી પાઇપ વડે ખાણ ખનીજની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો. સાવરકુંડલાના ધજડી ખાંભા માર્ગ પર પ્રાઇવેટ કારમાં આવેલા ખાણ ખનીજની ટીમ પર હુમલો કરાયો હતો. અમરેલી ખાણ ખનીજના ઇન્સ્પેક્ટર કાના સોલંકી સહિત 2 ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત કર્મીઓને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલામાં ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટર કાનાભાઈ સોલંકી તેમજ અમરેલી ખાણ ખનીજ વિભાગના ગાર્ડ નલીન બગડા, મુકેશ જોશી ઇજાગ્રસ્ત થયા હતા.